ઉમેશભાઈ ખૂબ અમારે તટસ્થ તપાસ થાય, જે કોઈ આરોપી છે એને આ સાબિત થાય અને એને કસ્ટડીમાં લે એવી અમારી માંગ છે. એને ઉલ્લેખ કરેલો છે, એ સુસાઇડ નોટમાં એને લખેલું છે. એ સુસાઇડ નોટ જે કંઈ છે એ પોલીસ પાસે છે, એને જપ્ત કરેલી છે. એટલે એમાં જે કંઈ લખ્યું છે એ એને લખેલું છે. એ નથી, પણ સુસાઇડ નોટમાં એનું નામ લખેલું છે. તો એની તટસ્થ તપાસ થાય તો એની ખબર પડે. જો ન્યાય નહીં મળે તો કેટલા દિવસ સુધી આપનું આંદોલન ચાલુ રહેશે અને કેવા પગલાં લેવા જોઈએ જવાબદારો ઉપર? જવાબદારો ઉપર એને જે કંઈ સજા થવી જોઈએ તો થવી જ જોઈએ, એવી તો અમારી માંગ છે જ. પણ એની બોડી સ્વીકારવામાં અમને એવું લાગે કે ના, અમને ન્યાય મળી ગયો છે તો અમે સ્વીકારવા તૈયાર છીએ. ના, કોઈ યાર વાત નથી થઈ, પણ હજી કોઈ આવ્યું નથી. અમે તો મીડિયાના માધ્યમથી અમે બોલાવી છે કે ભાઈ આવો, એવું કંઈ. પોલીસ કામગીરી તો ચાલુ છે. હવે એ એનું રીતે એનું કામ કરે છે, પણ હવે એની ધરપકડ થાય પછી અમને ખબર પડે કે તો અમે સ્વીકારી કે શું કરી. ખોટ રોહિત જયંતિભાઈ તકના હું કાકાના સગા કાકાનો દીકરો થાવ. અમને પગલાં લેવામાં કાનૂન એનું કામ કરશે, પોલીસ એનું કામ કરશે. અમને ન્યાય મળવા ઉપર આધાર છે કે ન્યાય અમને પૂરતો મળે, અમે ન્યાય ઉપર આવીએ છીએ. પૂરી કાર્યવાહી ન્યાયમાં અમે જે અમારા અમિતભાઈ ખોટ, જે મારા મોટા બાપાનો દીકરો થાય છે, એમને જે સુસાઇડમાં નામ લખેલા છે, બધાને ઘર પકડતા એ લોકોની ઊંડાણપૂર્વક તપાસ થાય, અમને પૂરતો ન્યાય મળે. આ કોઈ આત્મહત્યા કે સુસાઇડ નથી. શું માનો છો, આ એક મર્ડર છે એવું કહેવાનું? આ એક મર્ડર છે અને રાજકીય લેવલનું મર્ડર છે આખું. જે તે સમયે 2022માં જે બનાવ બન્યો હતો, જે જનતા જાણે છે, ગુજરાત આખું જાણે છે, એ જે તે સમયે બનાવ બન્યો 2022માં એ વસ્તુનો ખાર રાખીને ઉપજાવેલું છે. એ તો પોલીસ ઉપર ડિપેન્ડ છે કે પોલીસ કેટલી ઊંડાણપૂર્વક તપાસ કરે. કેમ કે અમને અમારો ભાઈ 4 દિવસથી જ્યારે એફઆઈઆર ઉપર યુવતીએ દાખલ કરી ત્યારથી અમને અમારો ભાઈ મળેલ નથી. જે તે સમયે જે અમને સવારમાં ફોન આવ્યો ઘરેથી કે વાડીએ એમને ડેડ બોડી છે ને ગળાફાંસો ખાઈ લીધો છે, ત્યારે અમને જાણ થયેલી છે. એ પહેલાં અમને ક્યારેય મળેલ નથી ભાઈ. હા છે, જે એમાં સંડોવાયેલા છે બધાના નામ છે. હજી આ ઊંડાણપૂર્વક તપાસ થશે તો હજી આમાં બીજા કેટલા લોકો ઇન્વોલ્વ છે પણ બહાર આવશે. આમાં કોઈ પણ વ્યક્તિ હોય છે, જે તે પોતાનો ઉપર એફઆઈઆર થાય છે અથવા તો કોઈ પણ કાનૂની પગલાં લેવામાં આવે છે તો ત્યારે પોતે પણ પોતાનો બચાવ પક્ષ સામે એ રીતે રજૂ કરે છે. પણ જે તે સમયે પોલીસ એનું કામ કરે ને ઊંડાણપૂર્વક તપાસ થાય તો જે હકીકત છે બહાર આવી શકે. આપની ખાસ માંગણી? અમારી ખાસ માંગણી એ છે કે જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવામાં અમને પૂરતો સંતુષ્ટ જવાબ મળે તો અમે ડેડ બોડી સ્વીકારી પણ લઈએ.